નવો કોરોના વાયરસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચામાચીડિયાથી માણસોમાં ફેલાતો નવો કોરોના વાયરસ ચીનમાં મળ્યો. અમદાવાદમાં ફાયર એનઓસીની ફાઇલ પાસ કરવાના નામે 80,000ની લાંચ લેતા ફાયર ઓફિસર ઝડપાયા. તેલંગાણામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો. ઘણા મજૂરો ફસાયા હોવાની આશંકા. મ્યાનમાર સાયબર ક્રાઇમ કેમ્પમાં 2000 ભારતીયો સંડોવાયેલા હોવાના અહેવાલ. નોકરીના નામે છેતરાયા. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે 12 માર્ચે મોરેશિયસ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ટોચના લશ્કરી જનરલને બરતરફ કર્યા. દક્ષિણ સુદાનમાં ભારે ગરમીના કારણે બધી શાળાઓ 2 અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. ન્યૂયોર્કની કોર્ટે નવલકથાકાર સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિને દોષી ઠેરવ્યો. પાકિસ્તાનની સેનાએ જેલમાં બંધ ઇમરાનને નવી આપી સત્તા. શરીફની ખુરશી જવાના સંકેત. ચેમ્પિયન ટ્રોફીમાં આવતીકાલે ભારત પાકિસ્તાનનો મહામુકાબલો. પાકિસ્તાનની ટીમમાં ઘણા ફેરફારો. ઇજાગ્રસ્ત ફક્કર બહાર. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.